ધોરણ 10 માં સેક્શન ડી માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 1 થી 90 અંકના દાખલા. ધ્યાન આપજો. કેટલા? આ દાખલો પ્રશ્ન હશે સેક્શન ડી માં 54 માં નંબર હશે કાં તો 53 માં નંબર હશે બોર્ડની એક્ઝામ. જો 54 માં પત્તાનું પૂછી લે તો 53 માં કયું આવી જશે? 1 થી 90 નો અંક. કાં તો 1 થી 90 ના અંકનો દાખલો પૂછે કાં તો 1 થી 100 અંકનું પૂછે. આ બંનેમાંથી જ પૂછશે. ક્લિયર? તો 4 માર્ક આના 4 માર્ક આના. જો આ પત્તાનું પૂછાઈ જાય તો 54 માં કયો હશે? તો આ બંનેમાંથી એક યાદ રાખવાનું. ચલો પહેલું જોઈએ. 1 થી 90 સુધીના અંક લખેલા ગોળ લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે કે 1 અંક 2 અંક 3 અંક 4 અંક એવું લખેલું એક ગોળ તકતીની અંદર મૂકેલા છે. હવે અહીંયા શું કહે છે? 2 નો ગુણિતો. મને એમ કહો પહેલી 3 લાઈન શું લખાય? પહેલી લાઈન શું આવે? પહેલી લાઈન બોલો. 2 નો ગુણિત હોય તેની સંભાવના. 2 નો ગુણિત હોય તેની સંભાવના. ચલો બીજો મુદ્દો. બીજો મુદ્દો શું આવે? સૂત્ર. ચલો સૂત્ર બોલો. શું લખાય? P of A ના ઘટકોની સંખ્યા. A ના ઘટકોની સંખ્યા. ચલો પછી ભાગ્યા શું લખાય? કુલ ઘટકોની સંખ્યા. હવે આ ત્રણ આ બે સ્ટેપ ના લખું ચાલશે ને? ઓકે. ચલો મને કહો કુલ ઘટકો કેટલા? કેટલા છે કુલ ઘટકો? 90. કેટલા ઘટકો છે? 90. હવે અહીંયા શું કહે છે? 2 નો ગુણિત. 2 નો ગુણિત એટલે 2 ના ઘડિયામાં. હવે તમે ગણવા બેસો 2 એકા 2 2 4 6 8 આ ગણવા બેસો? ના બેસો ને? તો એક મસ્ત શોર્ટકટ ટ્રીક છે. શું બોલે હું? મસ્ત શોર્ટકટ ટ્રીક. 2 નો ગુણિત એટલે 2 ના ઘડિયામાં. એટલે કે 2 એકા 2 તો 1 આવે. 2 દુ આવે. 2 તરી આ અંક આવે. પછી 2 ચોક 8. પછી હા તો તમે 2 એકા શું લખ્યા? 2. 2 ગુણ્યા 2 શું લખ્યા? 4. 2 ગુણ્યા 3 શું લખ્યા? 6. 2 ગુણ્યા 4 શું લખ્યા? 2 ગુણ્યા 5 શું લખ્યા? હવે તમે આવું ઘડિયો ગણવા બનશો કેટલો ટાઈમ જાય? ખાસો બધો જાય ને? એક મસ્ત શોર્ટકટ ટ્રીક. છેલ્લો આંકડો કયો છે? અહીંયા છેલ્લો આંકડો કયો દેખાય છે? 90 નો દેખાય છે. ધ્યાનથી જોજો. અહીંયા છેલ્લો અંક કેટલો દેખાય છે? 90. તો 90 ને અંદર લખી દેવાનું. 90 ને ક્યાં લખી દેવાનું? અંદર. કેટલાનો ગુણિત છે? કેટલાનો ગુણિત? કેટલાનો ગુણિત છે? 2 નો ગુણિત છે. તો આ 90 ને કેટલા વડે ભાગવાના? 2 વડે. ચલો બોલો ભાગો કેટલા થાય? નીચે કેટલી આવશે? 1. ઉપરથી શું ઉતારવાનું? 0 ઉતારવાનું. 0 ઉતાર્યા. હવે શું થાય? 2 પંચા 10. તો જવાબ શું આવે? અહીંયા જવાબ શું આવી જાય? 45. દાખલો પૂરો. સર આ 9 લઈ દીધો અવયવી. તો યાદ રાખજો હું અહીંયા 3 શબ્દ લખું છું. પહેલું કયું? ગુણિત. પછી કયું લખું છું? અવયવી. પછી લખું છું અંક. પછી અવિભાજ્ય. અંક પછી શું શબ્દ હોય? અથવા તો વિભાજ્ય. એટલે અહીંયા કોઈ અંક હશે 2 હોય 3 હોય 4 હોય. આ ત્રણેયનો અર્થ એક જ. આ ત્રણેયનો અર્થ એક જ. કયો અર્થ? કયો અર્થ? ધ્યાન આપો. અહીંયા કયો શબ્દ વાપર્યું મેં? અને પરીક્ષામાં ટ્વિસ્ટ શું થઈ જાય? તો આનો મીનિંગ પણ શું થાય? ઘડિયો. અને આનો મીનિંગ પણ શું થાય? ઘડિયો. ચલો હું 3 સ્ટેપ ના લખું ચાલશે? 3 સ્ટેપ ના લખું ચાલશે? ચલો મને એમ કહો નીચે કેટલા આવો? 90. હવે બોલો 3 નો અવયવી 3 નું ઘડિયું. સેમ ટુ સેમ આ ટેકનિક નો ઉપયોગ કરો. કેટલા આવી જાય? 30. કેટલા લખવાના અંદર? 90. કયો આંકડો દેખાય છે અહીંયા? કયો આંકડો દેખાય છે? 3. અહીંયા 3 કરો. કેટલા થાય? હા. અને આ 0 હોય ઓટોમેટિક ક્યાં જતું રહે? ઉપર જતું રહે. આ 0 હોય ઓટોમેટિક ક્યાં જતું રહે? ઉપર. હવે
3 ગુણ્યા 30 કરો તો શું જવાબ આવે? 90. કેટલો આવે? 3 ગુણ્યા 30 કરો તો શું જવાબ આવે? 90. તો આનો જવાબ શું થાય? 30 ભાગ્યા 90. ચલો પેલાનો જવાબ આપો. આનો મીનિંગ પણ શું થાય? આનો મીનિંગ પણ શું થાય? ઘડિયું. કોનું ઘડિયું? 4 નું. ચલો વિચારો, કેટલા લખો અંદર અને અહીંયા શું લખું? 4. ચલો બોલો શું થાય? 8. કેટલી શેષ આવે? હવે બોલો કેટલા લખું? 5 કેટલા થઈ ગયા? 20. હવે બોલો શું લખું હું જવાબ? કોઈ ભૂલ છે? અલા 1 આવે ને શેષ, ભૂલ થઈ ગઈ અહીંયા. શેષ કેટલી આવે? 1 અને નીચેથી શું આવી ગયું? 0. કેટલા આયા? 10. હવે 10 તો કેટલા આવે? ચાલો કેટલા ચાલે? 2 ચાલશે ને પાછું. કેટલા થયા? 8. નીચે શેષ કેટલી આવી? જ્યારે શેષ આવે ને ત્યારે ગાડી પર બ્રેક મારી દેવાનું. શું કરી દેવાનું? અહીંયા શેષ હતી, અહીંયા શેષ હતી, અહીંયા શું આવી? શેષ. તો શું મારી દેવાનું? બ્રેક મારી દેવાનું. શું કરી દેવાનું? બ્રેક. હવે ધ્યાનથી તમે જુઓ, 22 ગુણ્યા 4 કરો શું જવાબ આવે? કેટલા આવે? 88. તો તમારો જવાબ ઉપર વાળો જ ગણવાનો. કેટલા? તો જવાબ શું આવે? 22 ભાગે કેટલા કરું? 90. આ ના ખબર પડી તો ફરી સમજાવું છું. શેષ આવે ને શેષ, તો ટેન્શન લેવાનું નહીં. ઉપર જે ઓકળો ને એ જ લખીને આવે. તો સર આમ તો આમ જોવા જઈએ ત્રણે રીત એક જ. 3 રીત કેવી બની ગઈ? એક જ. હવે મને એમ કહો, જો પરીક્ષામાં આ 90 ની જગ્યાએ 100 થઈ જાય તો અંદર કેટલા આવે? કેટલા આવે? 100. ખબર પડી ગઈ? ચલો મને કોણ જવાબ આપશે આનો? આનો જવાબ કોણ આપશે? ચોપડા પર ગણીને કહો શું આવવાનો જવાબ તમારા હિસાબથી? શું આવે? પછી કોઈ મને આનો જવાબ કહો ગણી, અને કોઈ મને આનો જવાબ કહો. મને કહો આ ત્રણેયનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? ઘડિયો. કોનો ઘડિયો? 5 નો. આનો અર્થ શું થાય? ઘડિયો. કોનો ઘડિયો? 6 નો. આનો અર્થ કોણ કહેશે? ઘડિયો. શું જવાબ આવે? આનો જવાબ શું આવે? વેરી ગુડ. ચલો તમે 90 અંદર શું લખ્યા? 5. 5 એકા 5. નીચે કેટલી શેષ આવે? 4. અહીંથી શું આવી જાય? 0. અને 8 કેટલા થાય? 40. તો જવાબ શું આવ્યો? આનો જવાબ શું આવે? 18 ભાગ્યા 90. શું જવાબ આવે? 18 ભાગ્યા 90. ચલો આનો વિચારો. તો ચલો આપણે કરીએ 90. ચલો કેટલા ચાલશે? 6 એકા 6. શેષ કેટલી આવી? 30. બોલો 15 6 ગુણ્યા 5 કરો. 6 પંચા 30. શું જવાબ આવે? આ જે ઉપર વાળો જે હોય ને એ લખાય. ઉપર કેટલા આયા? તો જવાબ શું આવે? બોલો જવાબ શું આવે? 15 ભાગ્યા 90. તો જો અહીંયા કેટલા આયા હતા? તો અહીંયા મેં ઉપર શું લખ્યા? 18. અહીંયા શું આયા? ખબર પડી ગઈ? હવે આનો જવાબ આપો. ચલો કરીએ આપણે. 90 ભાગ્યા કેટલા કરવાના? 7. 7 એકા 7. બાદ બાકી કરો કેટલી આવે? 2. આ 0 આવી જાય નીચે. બોલો કેટલા લખું? 14. શેષ કેટલી આવી? 6. હવે ધ્યાન આપો. 7 ગુણ્યા 12 કરો કેટલા આવે? કેટલા આવ્યા? હા તો ટેન્શન લેવાનું નહીં. જવાબ શું છે આપણો? હા, શેષથી બીવાની જરૂર નથી. શેષથી બીવાની જરૂર નથી. તો જવાબ શું આવશે આનો? P of C બરાબર શું લખું હું જવાબ? 12 ભાગ્યા 90. 12 ભાગ્યા 90. ચલો હજી એક દાખલો જોઈએ એના જેવો. આનો જવાબ આપી દો. આનો અર્થ શું થાય?
આનો અર્થ શું? ઘડિયો. આનો અર્થ પણ શું થાય? ઘડિયો. અને આ આખાનો અર્થ શું થાય? ઘડિયું. ચલો કોણ જવાબ આપશે પહેલાનો? તો આમાં જવાબ શું આવે? તો પહેલા નીચે કેટલા કરી દો? 90. ચલો ભાગાકાર કરીએ. 90 ને કેટલા વડે ભાગાવાના? ચલો 8 એકા શેષ કેટલી આવે? 1. 0 ક્યાં જાય? હવે બોલો ફરી શું આવે? 8 એકા 8 આવે. શેષ શું આવી? 2. શેષ થી બીવાનું જવાબ શું આવે? 11. તો જવાબ શું આવશે? 11 ભાગ્યા 90. ચલો આમાં બોલો જવાબ શું આવે? તો પી ઓફ બી બરાબર શું જવાબ આવે? નીચે કેટલા લખ દઉં? 90. ચલો આપણે જોઈએ 90 ગુણ્યા તો 9 ને કેટલા વડે ગુણું? 10 વડે ગુણું તો શું જવાબ આવે? 90. તો અહીંયા જવાબ શું આવશે? 10. ચલો પેલામાં જવાબ આપો. શું જવાબ આવે? તો પી ઓફ સી બરાબર 9 ભાગ્યા 90. બોલો ખબર પડી ગઈ આમાં? કોઈ ડાઉટ છે? કોઈ એવું લાઈન કે જે ખબર ના પડી હોય? એકદમ સિમ્પલ. આનો જવાબ આપો. જો રકમ બદલાઈ ગઈ છે. રકમ બદલાઈ ગઈ. પહેલામાં જવાબ બોલો. કેમ બદલાઈ ગઈ? હવે કેટલા આંકડા આયા? તો હવે 100 ના અંદર મૂકવાના. 100 ભાગ્યા કેટલા કરું? 2. તો શું લખાય? 5. તો કેટલા આવી જાય? 10. 0 0. આ 0 ક્યાં જતા રહે? ઉપર. તો જવાબ શું આવે આમાં? 50 ભાગ્યા શું કરું? 50 ભાગ્યા શું લખાય? 100. કોણ કહેશે 100 કેમ લાયા? કુલ ઘટકો કેટલા છે? 100 છે. કુલ ઘટકો કેટલા છે? ચલો આનો જવાબ કહો. જવાબ જોઈએ આનો. ચલો 100 ને કેટલા વડે ભાગવાના? 3 વડે. 3 તરી 9. શેષ કેટલી આવી? 1. 0 નીચે લાવ. ફરી શું લખાય? 3 તરી 9. હવે બોલો શું લખું ઉપર? 33 ભાગ્યા 100. ચલો આમાં બોલો. આમાં જવાબ શું આવે? 25 ભાગ્યા 100. ખબર પડી ગઈ? ચલો આમાં બોલો શું જવાબ લખું? 20 ભાગ્યા 100. એટલે ભાગાકાર કરતા તો આવડે ને? આનું બોલો. આનું બોલો. ચલો 100 ભાગ્યા કેટલા કરું? 6. ચલો 6 એકા 6. કેટલા આયા? નીચે કેટલા આવે? 0. 6 કેટલા થાય? 36. તો જવાબ શું આવ્યો? તો જવાબ શું આવે? 16 ભાગ્યા 100. ચલો હવે બોલો 7 એકા 7 3 શેષ. બોલો કેટલા લખું? તો જવાબ શું આવ્યો? અહીંયા જવાબ શું આવ્યો? 14 ભાગ્યા 100. આ પ્રશ્ન હશે હશે હશે. કેટલા ચલાવી દીધા આવા મેં? 15 ચલાવી દીધા છે. ચલો આનો જવાબ આપો. 8 નો છે. ચલો 100 ભાગ્યા કેટલા કરવાના? 8. ચલો 8 એકા 8. શેષ કેટલી આવી? પછી કેટલા લખું? બોલો શું લખું અહીંયા જવાબ? 12 ભાગ્યા 100. ચલો આનો જવાબ આપો. શું લખું? 9 એકા 9. શેષ ફરી શું લખું? તો શું લખાય? જવાબ શું આવવાનો? 11 ભાગ્યા 100. ચલો પેલા તો જોઈને જ ખબર પડી જાય. શું આવે? 10 ભાગ્યા 100. શું જવાબ આવે? 10 ભાગ્યા 100. એ તો ખબર પડી જાય ને. ચલો આ જવાબ આપો. અંક કેટલા? ચલો મને એમ કહો 1 2 3 4 5 6 7
8 9 અને 10 પછી ક્યાંથી ચાલુ થાય 11 12 13 14 15 16 આ રીતે કેટલા સુધી જવું હું 90 મને એમ કહો એક અંકની અહીંયા કેટલા અંકની કીધી છે મને એમ કહો સૌથી પહેલા હું ભાગ્યા શું કર દઉં મને એમ કહ્યું કેટલા કર દઉં 90 કર દઉં ચલો આ તો ખબર પડી ને બીજું ખબર પડે કે મને એમ કહો બે અંકની સંખ્યા કેટલી બે અંક હોવા જોઈએ કેટલા અંક બે અંક તાર ધ્યાન નહીં બે અંકની સંખ્યા અહીંથી જુઓ આ બધી કેટલા અંકની સંખ્યા છે હવે તમે આ બધું ગણવા બેસશો આ બધું ગણવા બેસાય ટોટલ સંખ્યા કેટલી 90 એમાંથી એક અંકની સંખ્યા કેટલી એક અંકની સંખ્યા કેટલી તો બાદ કર દો શું જવાબ આવે તો જવાબ શું આવે 81 ભાગ્યા હવે ધ્યાન આપો મને આનો જવાબ કોણ કહેશે આનો જવાબ કોણ કે એક અંકની સંખ્યા એક અંકની સંખ્યા કેટલી 9 ભાગ્યા 90 સારું મને આનો જવાબ કોણ કહેશે ત્રણ અંકની સંખ્યા છે ત્રણ અંકોની સંખ્યા દેખાય છે ત્રણ અંકોની દેખાય છે તો શું જવાબ આવે 0 ભાગ્યા 90 બરાબર 0 ચલો આનો જવાબ આપ બે અંકની નહીં ગણવાની બે અંકની છે કેટલી ટોટલ 81 બે અંકોની સંખ્યા ટોટલ કેટલી 81 એને ગણવાની નહીં કેટલામાંથી નહીં ગણવાની 90 માંથી 81 સંખ્યા ગણવાની નહીં તો શું જવાબ આવે આનો જવાબ શું આવશે 9 ભાગ્યા ન જોજો ન ના કારણે તમારો ન ના થઈ જાય નેગેટિવ માર્ક બોલો આમાં કઈ લાઈન ભારે લાગી આના ચાન્સ સૌથી વધારે અને પછી આના ચાન્સ વધે બે અંકોની સંખ્યા કેટલી 81 ત્રણ અંકની સંખ્યા કેટલી ત્રણ અંકની દેખાય છે ઓકે બે અંકની ન હોય બે અંકની ગણવાની નહીં આ બધી કેટલા અંકની છે બે અંકોની આટલી ગણો તો કેટલી સંખ્યા છે ટોટલ 9 ભાગ્યા હવે શું કહે છે એક અંકની સંખ્યા છે એક અંકની સંખ્યા કેટલી ખબર પડી ગઈ આનો જવાબ આપ આ જે જવાબ આપી દે ને એટલે સમજી જવાનું એ વ્યક્તિ બહુ હોશિયાર છે ત્રણ અંકની સંખ્યા ન વેરી ગુડ જવાબ શું આવવાનું ખબર છે 90 ભાગ્યા 90 ભાગ્યા 90 એટલે જવાબ શું આવી જાય એક ના લખો તો પણ ચાલે 90 ભાગ્યા 90 હશે તો ચાલે પણ આ મસ્ત દાખલો છે કેટલા અંક છે એક થી કેટલા અંક છે એમાં કેટલા અંકની ના ગણો ત્રણ અંકની ગણતા ભાઈ ત્રણ અંકની ના ગણીએ તો પછી કઈ કઈ ગણીએ બે ગણી લો એકે ગણી લો એટલે કેટલી આવે તમામ આવે કે ના આવે આ મસ્ત પ્રશ્ન છે પૂછવું હોય તો આઉટ ટ્વિસ્ટ કરી લે અને તમે તમારો ગરબો ઘેર આવી શકો આ મસ્ત પ્રશ્ન ત્રણ અંકની સંખ્યા ન હોય ત્રણ અંકની ગણવાની ભાઈ હોય તો ગણીએ કે સાહેબ આમાં તો સદ નહીં અને ના હોય તો ના ગણો ભાઈ કેટલી છે ટોટલ સંખ્યા આ ત્રણ અંકની સંખ્યા છે તો ગણાય કે ના ગણાય ગણાય વચ્ચે કેટલી આની ઉપર કઈ સંખ્યા છે 89 હવે મને કહો આ ત્રણ અંકની સંખ્યા છે ગણું કે ના ગણું આને ગણવાની ના આને ગણો તો બધી સંખ્યા ગણ પડે કે ના કરવી પડે એટલે જવાબ શું આવે ચલો આનો જવાબ આપો 81 ભાગ્યા 90 આનો જવાબ શું આવે 81 ભાગ્યા 90 આ સમજાવું કે ચાલશે એક અંકની સંખ્યા કેટલી છે એક અંકની સંખ્યા કેટલી 9 એક અંકની સંખ્યા કેટલી 9 છે એક અંકની સંખ્યા કેટલી 9 શામાંથી નહીં ગણવાની 90 માંથી કઈ સંખ્યા નહીં ગણો હા તો જવાબ શું આવે
એક અંકની સંખ્યા ગણવાની નહીં. ચલો એક અંકની સંખ્યા કેટલી છે અત્યાર સુધીમાં? કેટલી છે? 9. આ સંખ્યા ગણવાની નથી. આટલી સંખ્યા ગણવાની નહીં. ટોટલ સંખ્યા કેટલી છે આખી? એમાંથી કેટલી ના ગણો? શું જવાબ આવે? જવાબ શું આવશે? 81. જવાબ શું આવશે? ખબર પડી ગઈ? ચલો આનો જવાબ આપો સાહેબ. ફરીથી રકમ જુઓ. આવા વિચાર સ્માર્ટ હોય ને એ જવાબ આપો. સ્માર્ટ હોય ને એ જવાબ આપો. એટલે શાંતિથી વિચારીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 આ 10 11 12 અને છેલ્લે કયો આંકડો આવશે? 100. શું આવે જવાબ? જોઈએ હવે કોને સાચું છે. જોવું છે ટોટલ સંખ્યા કેટલી? આટલું તો આવડે. ચલો આપણે જવાબ લખીએ. જોઈએ યુદ્ધ થાય છે ભાઈ. યુદ્ધ ના કરો યાર. ટોટલ સંખ્યા કેટલી? 100. એમાંથી એક અંકની સંખ્યા કેટલી છે? આ કેટલા અંકની છે? અરે બોલતા જ નહીં. આ કેટલા અંકની છે? એક અંક. અને છેલ્લી કેટલા અંકની છે? છેલ્લી હજી અવાજ આવે છે. પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો. અને વચ્ચેની બધી કઈ હશે? વચ્ચેની બધી કેટલી? 2 અંક. ઓકે. એક અંકની સંખ્યા કેટલી? 9. 3 અંકની સંખ્યા 1. ટોટલ કેટલા? 100 માંથી કેટલા બાદ કરવાનો ફક્ત? તો જવાબ શું આવે? 90 ભાગ્યા 100. કોઈ કહી શકે અહીંયા મેં 10 કેમ લખ્યા? અહીંયા મેં 10 કેમ લખ્યા? જો ટોટલ સંખ્યા કેટલી? એમાંથી પહેલા કેટલા બાદ કરી દો? આ 9 કઈ સંખ્યા છે? એક અંકની. ચલો માઇનસ હજી કેટલા કરું? 1. આ 1 કોના લખ્યા? 3 અંક. કેટલા? તો જવાબ શું આવે પછી? 90 આવે કે ના આવે? આ લાઈન ખબર પડે છે? આ લાઈન 100 માંથી પહેલા કેટલા બાદ કરો? 9. પછી હજી કેટલો બાદ કરો? આ 1 કોનો? આ 1 કયો? 3 અંકનો. વચ્ચે વાળી કેટલી આવે સંખ્યા? 90 આવે. કેટલી આવે? 90. હવે સરવાળો કરો આ બધા. 100 થાય છે કે નહીં? સરવાળો કરો. 100 થઈ ગઈ. સમજો છો? પરંતુ આ 100 ની જગ્યાએ હું 90 કરી દઉં. શું કરી દઉં? તો આનો જવાબ શું થઈ જાય? 81 થઈ જાય. કેટલા થઈ જાય? કેમ? 90 માંથી કેટલી બાદ કરી દેવાની? 9. શબ્દ સમજો છો હું શું કહું છું? પરીક્ષામાં સરખી રીતે અંક વાંચજો અને સમજજો. આ રીતે તમે લખશો તો ખબર પડી જશે. આ ખબર પડી 90 કઈ રીતે આયા? ચલો મને એમ કહો 3 અંકની સંખ્યા હેલ્લામાં હેલ્લું કોણ જવાબ આપશે? હાથ ઉપર કરો. આનો જવાબ કોણ આપશે? 1 ભાગ્યા. ખૂબ સરસ. તો આનો જવાબ આવે 1 ભાગ્યા 100. ચલો આનો જવાબ આપો. 2 અંકની સંખ્યા ન હોય. 2 અંકની સંખ્યા ગણવાની નહીં. એટલે આ સર જોઈને જ ખબર પડી જાય. 2 અંકની સંખ્યા નહીં ગણવાની. સમજો છો હું શું કહું છું? જો તમને પરીક્ષામાં ના આવડતું હોય ને, શું તમને આ બધું ખબર પડતી નથી, તો તમારે શું કરવાનું? એક મસ્ત ચાર્ટ દોરી દેવાનું. શું દોરી દેવાનું? ચાર્ટ. કઈ રીતેનું ચાર્ટ સાહેબ? જો પહેલા તો શું લખવાના? જો હું મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડું છું. કેટલા અંક છે અહીંયા? 90. હા કે ના? આ રીતે ચાર્ટ દોરી દેવાનું. આ કેટલા અંકની છે? કેટલા અંકની છે? 1 અંકની. કેટલી સંખ્યા છે? 9. ચલો આ બધી કેટલા અંકની છે? કેટલા અંકની છે? 2 અંકની. કેટલી સંખ્યા થાય? બંનેનો સરવાળો કરો. કેટલો આવવું જોઈએ? બંનેનો સરવાળો કેટલો આવવો જોઈએ? થાય છે કે નહીં? જે આવું દોર દે ને એને 2 માર્ક તો પાક્કા થઈ જ.
હવે જો ફટફટ જુઓ, 2 અંકની સંખ્યા આવી ગયો જવાબ. ચલો 3 અંકની સંખ્યા દેખાય છે સર? 3 અંક દેખાય છે આમાં? શું જવાબ આવી ગયો? 0. ચલો શું 2 અંકની ન હોય? ન હોય 2 અંકની. શું જવાબ આવ્યો? નીચે જુઓ, કઈ નહીં ગણવાની, સોરી, 1 અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા? 1 અંકની સંખ્યા કેટલી? તો હું તમને કહું છું આવું બનાવી દેવાનું. કેટલી વાર લાગે આટલું બનાવતા? આટલું બનાવતા કેટલી વાર લાગે? મને કહો પેલામાં કેમ ફટફટ જવાબ આવી ગયો? આપણે આમાં કેમ ફટફટ જવાબ લાવી દીધો તમે? ભાગ ના પાડી દીધા? આમાં ભાગ પાડે કે ના પાડ્યા? ચલો આનો જવાબ આપો. 2 અંકની સંખ્યા ન હોય શું જવાબ આવે? શું જવાબ આવે? 10/100. ચલો આનો જવાબ આપો. 1 અંકની સંખ્યા તમે રહેવા દો. જવાબ શું આવે? 9/100. શું જવાબ આવે? 9/100. 1 અંકની સંખ્યા કેટલી દેખાય છે? તો 9/100. ખબર પડે છે? કેમ આવડ્યું તમને? મસ્ત. શું દોરી દીધું? ચાર્ટ દોરી દીધું. ચલો આનો જવાબ આપો. 3 અંકની ના ગણતા કેટલામાંથી? 100 માંથી. તો જવાબ બોલો શું આવે? શું જવાબ આવે? આમાં શું જવાબ આવે? નીચે કેટલા કરું? 100. હવે 100 માંથી 3 અંકની ના ગણો. 3 અંકની છે કેટલી સંખ્યા? એક જ છે, એ ગણવાની. તો શું જવાબ આવે? ચલો આમાં બોલો. ચલો સર એક કામ કરો ને, ફટાફટ તમારે તો 2 મિનિટ જ થાય છે લખવામાં. ચલો મને ફટાફટ કહી દો આમાં 1 અંકની સંખ્યા કેટલી છે? આ કેટલા અંકની છે? આ કેટલા અંકની? 1 અંકની. 1 અંકની સંખ્યા કેટલી? 9. ચલો આવડી ગયું. ચલો એના પછી આ કેટલા અંકની છે? 2 અંકની. કેટલી સંખ્યા થાય 2 અંકની? 90. અને આ કેટલા અંકની છે છેલ્લી? આ કેટલા અંકની છે? 3 અંકની. એ કેટલી સંખ્યા છે? 1. હવે ટોટલ મારો. આ ટોટલ કરો 100 થાય કે ના થાય? થઈ ગયા એટલે તમારો જવાબ સાચો. હવે જવાબ આપો. 1 અંકની ન હોય, 1 અંકની ન હોય તો શું જવાબ આવે? 1 અંકની ગણવાની નહીં. શું જવાબ આવે? હા તો જવાબ શું આવશે આનો? 91/100. ક્લિયર? આગળ જઈએ. મોસ્ટ આઈએમપી જે બધા ખાડામાં પડે છે. શબ્દ જુઓ. ભારે ભરકમ. શું છે? પૂર્ણ વર્ગ. શું છે શબ્દ? પૂર્ણ વર્ગ. કેટલા અંક છે? 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? ધ્યાનથી જો. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 3 નો, 4 નો, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો વર્ગ. આ ગણવાનું નહીં. આ ગણવાનું નહીં. મને કોઈ કહી શકે નીચે કેટલા લખું? નીચે કેટલા લખ દઉં? 90. ચલો અહીંયા નીચે કેટલા લખ દઉં? 90. અહીંયા નીચે કેટલા લખ દઉં? 90. અહીંયા નીચે કેટલા લખ દઉં? 90. શબ્દ ધ્યાનથી જોજો. અહીંયા કયું કીધું છે? પૂર્ણ વર્ગ. જેનું વર્ગમૂળ નીકળી શકે. આટલા લોકોનું વર્ગમૂળ નીકળી શકે. જો તમને જો વર્ગ ખબર ના પડતી હોય તો હું તમને 2 હાથ જોડીને કહું છું, ગોખી લેજો. શું કરી લેજો? ગોખી લેજો. અને તમારે જો સમજવું હોય તો હું સમજાઈ પણ દઉં. આનું વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? 1. જેનું વર્ગમૂળ નીકળે એને શું કહેવાય? એને શું બોલાય? પૂર્ણ વર્ગ. ચલો 4 નું વર્ગમૂળ નીકળે કેટલા આવે?
9 નું નીકળે, 16 નું વર્ગમૂળ નીકળે, 5 નું વર્ગમૂળ નીકળે, 6 નું વર્ગમૂળ નીકળે, સોરી 36 નું, આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ, તો કેટલી સંખ્યા થઈ ટોટલ? કેટલી થઈ? 9. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? 9. કોની વચ્ચે? જો ના હોય તો છેવટે ગોખી, ના આવડે તો છેવટે શું કરી લો? ગોખી. મેં તો સમજાવ્યું છે, જો સમજાયું કે ના સમજાયું? કઈ કઈ સંખ્યા છે પૂર્ણ વર્ગમાં? 1, 4, 9 આ બધી પૂર્ણ વર્ગ છે. ચલો બીજું, પૂર્ણ ઘન. પૂર્ણ ઘન જેનું ઘનમૂળ નીકળે. ચલો 1 નું ઘન 1, 2 નું ઘન 8, 3 નું ઘન 27, 4 નું ઘન 64, ઓકે, 5 નું ઘન મે બી 125 થાય, તો આ ગણવાના નહીં. ચલો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલો જવાબ આવે? 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 શું જવાબ આવે? 8. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 શું જવાબ આવે? 27. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બોલો શું જવાબ આવે? કેટલા આવે? 64. અને હવે મને કહો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 શું જવાબ આવે? 125. મને એમ કહો પૂર્ણ ઘન સંખ્યા એટલે શું? જેનું ઘનમૂળ નીકળી શકે. જેનું શું નીકળી શકે? ઘનમૂળ. ચલો આનું ઘનમૂળ નીકાળું તો શું આવે? 1. આનું ઘનમૂળ નીકાળું શું જવાબ આવે? 2. આનું ઘનમૂળ નીકાળું શું જવાબ આવે? 3. આનું ઘનમૂળ નીકાળું તો જવાબ શું આવે? 4. તો કેટલી સંખ્યા છે? અહીંયા જવાબ શું આવશે? 4. તો પૂર્ણ ઘનમાં કેટલી સંખ્યા આવે? 4 યાદ રાખવાની. અને પૂર્ણ ઘનમાં કેટલી સંખ્યા યાદ રાખવાની? 9. જો ગોખવું હોય તો આ આંકડો ગોખી લેજો. અને સમજવું હોય તો મેં તો સમજાવ્યું છે, જોયું. હું તો કોઈ દિવસ ગોખવામાં નહીં માનતો, હું તો સમજવામાં માનું છું. ખબર પડે છે? બધાને પૂછીશ કાલે, ભાઈ પૂર્ણ ઘન કેટલી? 1 થી 90 માં 4. પૂર્ણ વર્ગ કેટલી? 9. આટલું તો આવડવું જોઈએ. આનો જવાબ કોણ આપશે? ચલો પૂર્ણ ઘન છે કેટલી સંખ્યા? તો શામાંથી શું બાદ કરવાનું? 90 માંથી કેટલા બાદ કરી દેવાના? શું જવાબ આવે? આવડી ગયું? ચલો પૂર્ણ ઘન સંખ્યા કેટલી છે? 4. શામાંથી બાદ કરવાના? તો શું જવાબ આવે? કેમ? કારણ કે કયું શબ્દ છે? ન. એટલે ગણવાની નહીં. કઈ સંખ્યા નહીં ગણવાની? 4 સંખ્યા ગણવાની નહીં. ન છે એટલે કેટલી સંખ્યા નહીં ગણવાની? 9 સંખ્યા ગણવાની નહીં. એટલે તો શું કર્યું મેં? બાદબાકી. એટલે તો શું કર્યું મેં? બાદબાકી. બાદબાકી કરો તો શું આવે? ખબર પડે છે? ફરીથી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? 9. પૂર્ણ ઘન સંખ્યા કેટલી? 4. યાદ રહી ગઈ? ચલો આગળ જોઈએ. હવે અહીંયા કેટલી સંખ્યા છે? ચલો પૂર્ણ વર્ગ બોલો. પેલામાં કેટલી હતી? 1 થી 90 માં 9. આમાં કેટલી થાય? 10. કેમ? 1 નો વર્ગ, 1 નો વર્ગ કરો 1, 2 નો વર્ગ, 3 નો વર્ગ, બોલો 4 નો, 5 નો, 6 નો, 7 નો, 8 નો, 9 નો અને 10 નો. તો 100 તો છે જ. આ બધાનું વર્ગ નીકાળો. આ બધાનું શું નીકાળો? વર્ગ. આનું વર્ગ કેટલો થાય? 2. આનું વર્ગ કેટલો થાય? 3. આનું વર્ગ કેટલો થાય? 4. આનું વર્ગ કેટલો થાય? 5. આનું વર્ગ કેટલો થાય? 6. આનું વર્ગ કેટલો થાય? 7. આનું વર્ગ કેટલો થાય? 8. આનો વર્ગ કેટલો થાય? 9. આનો વર્ગ કેટલો થાય? 10. યાદ રાખજો 1 થી 90 અંકમાં પૂર્ણ વર્ગ કેટલી? અને 1 થી 6 માં પૂર્ણ વર્ગ કેટલી? 1 થી 100 માં 10. આવડી ગયું? તો આમાં જવાબ શું લખશો તમે? વેરી ગુડ. શું લખશો? 10 ભાગ્યા 100. આવડી ગયું? ચલો આમાં બોલતો ન છે. આ તો એકદમ હેલું છે. નીચે કેટલા કરી દઉં? 100. પૂર્ણ વર્ગ કેટલી? 1 થી 100 માં
કેટલી છે 10. તો શામાંથી બાદ કરું? 100 માંથી કેટલા બાદ કરી દઉં? 10. કેમ? હા, તો શું જવાબ આવે? શું લખું અહીંયા? ખબર પડે છે આ વસ્તુ? ચલો પેલામાં બોલો. પૂર્ણ ગણમાં 1 થી 90 હોય તો એ 4, 1 થી 100 હોય તો એ 4. તો પૂર્ણ ગણમાં કેમ એવું? 1 નો ઘન કેટલો? 1. ઓકે, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન એ તો આવવાનું જ નહીં ને. તો આનું ઘનમૂળ નીકાળીએ 1, આનું ઘનમૂળ, આનું ઘનમૂળ 3, આનું ઘનમૂળ. તો શું જવાબ આવે? આમાં જવાબ આવશે P of A બરાબર શું જવાબ? સોરી, B આવે ને. P of B બરાબર શું આવે? 4/100. ચલો આનો જવાબ આપો. પૂર્ણ ઘન ના, પૂર્ણ ઘન છે કેટલી? 4. કેટલામાંથી શું બાદ કરવાનું? શું જવાબ આવે? જવાબ શું આવશે આનું? 96/100. કેટલા આયા? 96/100. આગળ જઈએ. ચલો અવિભાજ્ય સંખ્યા મેં કીધું હતું ને આ વખતે પેપર ચેન્જ થશે. આવું શબ્દ આ વખતે આના ચાન્સ. આનો નંબર ગોખાઈ દઈશ 24. મને ખબર છે હું લખવા બેહું તમે 24 થોડી યાદ રાખવાના છો, તમે નંબર જ યાદ રાખશો. બીજો કયો નંબર? 65. અને જો 100 આવે તો કેટલો યાદ રાખવાનો? 25. અને અહીંયા શું કહેવાનું? કેમ કે મને વિશ્વાસ હું અત્યારે કરાવવા જઈશ તમને નહીં જ આવડે. તો આનો જવાબ શું આવે? અવિભાજ્ય સંખ્યા કેટલી? શામાં? 1 થી 90 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? તો જવાબ શું આવશે? 24/90. શું જવાબ આવશે? યાદ રાખી લેજો. અવિભાજ્ય સંખ્યા કેટલી? 1 થી 90 માં 24. અને વિભાજ્ય સંખ્યા કેટલી? વિભાજ્ય સંખ્યા કેટલી? 65. વિભાજ્ય સંખ્યા કેટલી? 65. ખબર પડી ગઈ? ચલો થોડુંક અહીંયા છેલ્લું એક નાનકડી વાત કરું. 1 થી 90 માં તમને મેં કીધું કે આટલી વસ્તુ તો ગોખવાની. પૂર્ણ વર્ગ કેટલી? 1 થી 90 માં પૂર્ણ વર્ગ કેટલી? 9. ચલો પૂર્ણ ઘન કેટલી? 4. ચલો અવિભાજ્ય કેટલી? અવિભાજ્ય સંખ્યા કેટલી? 24. અને છેલ્લું વિભાજ્ય કેટલી? વિભાજ્ય સંખ્યા કેટલી? 65. વિભાજ્ય કેટલી? 65. આટલું કેટલા માટે યાદ રાખો? 1 થી 90 માં ચાન્સ છે આ વખતે આમાંથી આવે. પછી એકલો આંકડો નહીં, ભાગ્ય કરવાના કુલ ઘટકો. ખબર પડી ગઈ? તો યાદ ના રહે તો ગોખી લો. હા, એક વસ્તુ કોમન છે જે 100 માં કમ્પ્લીટ છે અને 90 માં કમ્પ્લીટ છે. કયું? આ પૂર્ણ ઘન. 100 માં 4 છે પૂર્ણ ઘન અને 1 થી 90 માં પણ કેવું છે? 4 છે. ચલો આગળ જઈએ. છેલ્લા બે અવિભાજ્ય કેટલા? 25. પેલામાં કેટલા હતા? 24. તો યાદ રહી જાય 24 25 નો ડિફરન્સ. આમના લોકોને કેટલો ડિફરન્સ છે? 24 25 નો ડિફરન્સ છે. 24 એટલે 90 વાળું અને 25 એટલે 100 વાળું. 24 25 નો ડિફરન્સ આવશે. યાદ રહી જાય. પરંતુ ચુંબોતે યાદ રાખવાનું છે. પેલામાં કેટલા હતા? 65. અને 65 માં કેટલા ઉમેરો? 9 ઉમેર દો તો કેટલા થઈ જાય? 74. આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? 25/100. અને ધેન આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? 74/100. કેમ? કેટલા આંકડા છે? 100 આંકડા છે. કેટલા આંકડા છે? 100. ચલો ફટાફટ મને એમ કહી દો 1 થી 100 ની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? પૂર્ણ વર્ગ 10. પૂર્ણ ઘન જગ જાહેર
4 અવિભાજ્ય 24 25 નો ડિફરન્ટ અવિભાજ્યમાં શું આવે 25 અને વિભાજ્યમાં શું આવે વિભાજ્ય સંખ્યામાં શું આવશે 74 કેટલા આવશે 74 અહીંયા ધ્યાન આપો આની અંદર મને એમ કહી દો 1 થી 90 માં 1 થી 90 માં પહેલું ચલો પહેલું પૂર્ણ વર્ગ બોલી જો પૂર્ણ વર્ગ એટલે 9 પૂર્ણ ઘન 4 અવિભાજ્ય 24 25 નો ડિફરન્ટ યાદ આવે છે 24 અને વિભાજ્ય ચેલેન્જ આપું છું આ વખતે આમાંથી નીકળશે જો બે વસ્તુ મસ્ત ત્રણ વસ્તુ એક જ ઝાટકી શીખવાડ ત્રણ વસ્તુ એક જ ઝાટકી જો અહીંયા ધ્યાન આપજો 24 25 નો ડિફરન્ટ શું તો આ યાદ રહી છે 24 25 નો ડિફરન્ટ એ રીતે 9 10 નો ડિફરન્ટ અને આ તો કેવા છે સામે વાળા તો એટલે હા અહીંયા ના 4 સોરી માફ કરી દેજો 4 માફ કરી દેજો માફ કરાય એટલું જો ફક્ત છે આ આંકડા યાદ રાખો 65 અને 74 જો પેલાના કેટલા 24 પેલાને કેટલા 25 કઈ વસ્તુ અવિભાજ્ય પૂર્ણ વર્ગમાં 9 10 પૂર્ણ ગણ તો 4 4 અને જે સૌથી મોટો ડિફરન્ટ આંકડો છે એ કયો વિભાજ્ય સંખ્યા વિભાજ્ય પેલામાં કેટલી 65 અને પેલામાં 74 કાલે આનું ટેસ્ટ છે તો આ તો પૂરું થઈ ગયું હવે મારે શું બાકી રહ્યું કાલે ઘડિયાળ લખોટી જાતે કરી લેશો હવે ઘડિયાળ બાકી છે હું ચલાવી દઈશ ઓકે આટલું તૈયાર કરી દેજો અપલોડ અત્યારે કરી દઈશ જઈ શકો